આવી ગરમીમાં સાંજ માટે ઓછા સમયમાં અને પેટ ભરાઈ જાય તેવું શું બનાવું તેવો વિચાર આવ્યો ને તો અત્યારે ખૂબ જ મળતી કાચી કેરી તેની સાથે ટમેટા અને મરચાં લઈ રેગ્યુલર વાનગીને ટ્વિસ્ટ આપી નવા સ્વાદની આ વાનગી બનાવી અને ઘરમાં બધાને ચખાડીને તો બધાને એવી ભાવીને કે બધાએ કહ્યું કે ઉનાળામાં તો રોજ આ જ રીતે બનાવ છે. તો અહીં મેં એક નાની સાઈઝની તોતાપુરી કાચી કેરી, એક ટમેટું અને એક લીલું મરચું લીધું. શરૂઆત અહીં મેં ગેસની મીડિયમ ફ્લેમ ઉપર શેકવાની જાળી મૂકી તેની પર આ નાની કાચી કેરી સાથે ટમેટું અને મરચું શેકવા માટે રાખી દીધું. ધીમે તાપે આની છાલ કાળી થાય ને ત્યાં સુધી શેકવાના છે. એ દરમિયાન અહીં મેં કુકરનું ખાનું લઈ તેમાં તેલવાળી તુવેર દાળ 1/4 કપ જેટલી ઉમેરી દીધી. આજે જે વાનગી બનાવું છું ને તેનું માપ 2 વ્યક્તિ માટેનું છે. તો તુવેર દાળને હુંફાળા ગરમ પાણી ઉમેરી અને ઘસી સાફ કરી લેવાની જેથી તેલ દૂર થઈ જાય. ધીમે ધીમે મિક્સ કરતા પાણી ડોળું થઈ અને તેલવાળું થઈ ગયું ને એટલે આ પાણીને કાઢી લઈ. આ રીતે 2 વખત પાણીથી દાળ સાફ કર્યા પછી હવે દાળમાં ઉપરથી ફરીથી હુંફાળું ગરમ પાણી 1/2 લીટર જેવું ઉમેરી દીધું. તેની સાથે જ 1/8 ટીસ્પૂન હળદર પાવડર અને 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દે. બંને દાળને અંદર સરસ મિક્સ કરી દેવાનું. હવે આ ખાનાને ગેસ પર ગરમ થતા કુકરની અંદર પાણીમાં સ્ટેન્ડ ઉપર ગોઠવી દીધું. ઉપરથી ડીશ ઢાંકી દેવાની અને એ પછી કુકરનું ઢાંકણ ઢાંકી સીટી લગાવી અને મીડિયમ ફ્લેમ પર 4 સીટી કરવાની. એ દરમિયાન બીજી તરફ અહીં જુઓ ધીમે ધીમે કેરીની સાઈડ ચેન્જ કરતા કેરી પણ એકદમ શેકાવા લાગી. ટમેટાની સાઈડ ચેન્જ કરી નાખશું અને મરચાની સાઈડ પણ ચેન્જ કરશું. અહીં મરચાને શેકાતા બહુ સમય નહીં થાય. લગભગ 2 જ મિનિટમાં મરચું શેકાઈ જશે એટલે તેને નીચે ઉતારી એક ડીશમાં કાઢી લઈશ. હવે ટામેટા અને કેરીને શેકાતા સાઈડ ચેન્જ કરતા ધીમે ધીમે આશરે 5 થી 7 મિનિટ જેવો સમય થશે. એ દરમિયાન કુકરની સીટી પણ થઈ રહી છે. અહીં જુઓ એકદમ ઉપર કાળી છાલ સાથે કેરી બધી સાઈડ સરસ શેકાઈ ગઈ છે. તો તેને ગેસ પરથી નીચે ડીશમાં કાઢી લેવાની. સાથે ટમેટાનું પણ ઉપરનું પડ છે તે કાળું પડી ગયું છે તો તેને પણ નીચે ઉતારી લઈશ અને ડીશમાં રાખી દઈશ. હવે અહીં શેકેલું મરચું છે ને તે ઠંડુ થઈ ગયું છે. તેનો ઉપયોગ બીજી વાનગીમાં કરવાના છીએ એટલે તેને અલગ ડીશમાં કાઢી લઈએ. આ ડીશમાં રહેલા ટમેટાને છાલ હાથ વડે આ રીતે અલગ કરી રાખવા. ટમેટું ખૂબ જ ગરમ હોવાથી જ્યારે આપણે છાલ કાઢીએ ને ત્યારે અંદરથી વરાળ નીકળે છે. હવે કાચી કેરીની છાલને પણ હાથ વડે અથવા તો ચપ્પુ વડે અલગ કરી લેવાની જેથી તેની કાળી છાલ દૂર થઈ જાય અને અંદર શેકાયેલી કેરીનો આપણે ઉપયોગ કરી શકીએ. ધીમે ધીમે બંનેની છાલ નીકળી ગઈ એટલે છાલ કાઢેલા કેરી અને ટમેટાને એક બીજી ડીશમાં લઈ લીધા. એ પછી સહેજ ઠંડા થવા દઈશ. હવે શેકાયેલ કેરીને લાંબા લાંબા ટુકડામાં કટ કરી અને ગોટલીનો ભાગ અલગ કાઢી લેવાનો. કેરીની ટોટલ 4 લાંબી ચીર થઈ છે તો તેમાંથી 2 નાની ચીર બીજી વાનગીમાં શેકેલા મરચા સાથે વાપરશું અને 2 મોટી ચીર છે ને તે શેકેલા ટમેટા સાથે ઉપયોગમાં લેવાની. એ જ રીતે ટમેટો છે ને તેના પણ મેં ટુકડા કરી ધીમે ધીમે નાના ટુકડા કરી લેવાના છે અને એ પછી સ્મોકી ફ્લેવર સાથે કેરીની 2 મોટી ચીર અને સાથે ટમેટાના ટુકડા બંને મિક્સરના જારમાં ઉમેરી દેવાના. બંને પીસાઈને એટલું જ એટલે કે 3 થી 4 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી મિક્સરનું ઢાંકણ ઢાંકી અને પીસી લેવાના. પીસ્યા પછી જોઈ શકાય છે કે એકદમ સ્મોકી ફ્લેવર સાથે શેકાયેલા ટમેટા અને કેરી છે ને તે અધકચરા પીસાઈ ગયા છે અને આ વાનગી માટે આવા અધકચરા જ પીસવાના. બીજી તરફ અહીં જુઓ દાળ છે ને તે એકદમ બફાઈ ગઈ છે તો કુકરમાંથી મેં કાઢી લીધી અને દાળને બ્લેન્ડ કરવાની પણ જરૂર નથી કારણ કે એકદમ સરસ બફાઈ આ દાળ આખી જ રાખવાની. હવે બનાવવાની શરૂઆત. ગેસનું મીડિયમ ફ્લેમ પર એક પેનની અંદર 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરી દે. ગરમ થતા તેલમાં હવે 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું, આખા સૂકા મસાલામાં તજ, લવિંગ અને તમાલપત્ર વઘારમાં મિક્સ કરતા જઈ અને સહેજ એવા સાતળવાના. જીરું ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે ઉપરથી 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી સાથે જ 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશે અને તુરંત જ મિક્સ કરવાનું જેથી આ લાલ મરચું પાવડર કાળું ના પડે. હવે જરા પણ રાહ જોયા વગર બાફેલી હળદર મીઠું વાળી દાળ છે ને તે ફટાફટ આ લાલ વઘારમાં ઉમેરી દેવા જેથી બનેલો લાલ વઘાર છે ને એ તુરંત જ દાળમાં ઉપર આવી જશે. ઉપરથી થોડું એવું કુકરના ખાનામાં પાણી ઉમેરી દાળમાં ઉમેરીને મિક્સ કરવાનું. હવે આ દાળની ગેસની ફ્લેમ છે ને તે ધીમી કરી તેમાં લીલા મરચાના ઝીણા સમારેલા ટુકડા, ચોપ કરેલું 1/2 ઇંચ આદુ અને તેની સાથે સ્મોકી ફ્લેવર સાથે કાચી કેરી અને ટમેટા સાથે બનેલું મિશ્રણ છે ને તે ઉમેરવાનું. તેની સાથે જ આજે મીઠો લીમડો વઘારના બદલે આપણે ઉપરથી ઉમેરવાના છીએ જેથી તીખા વઘાર સાથે જ્યારે આ બધી ફ્લેવર ઉપરથી આવશે ને ત્યારે એકદમ સ્મોકી ફ્લેવર સાથે બનતી આ દાળની ખરેખર અલગ જ ચડિયાતા સ્વાદની અને એકદમ ઠીક બને.
બધું મિક્સ કરી આ રીતે દાળનો સ્વાદ છે ને તે એકદમ બેલેન્સ થઈ જાય ને એ માટે ગોળના બે નાના ટુકડા પણ ઉમેરી દેવાના. અત્યારે આ દાળ ઉકળી છે ને એ દરમિયાન ધીમું ધીમું ચલાવતા છે એકદમ સરસ ઘાટી અને સરસ સ્વાદિષ્ટ થઈ ગઈ છે. એ દરમિયાન શેકેલા મરચા અને બાકી રાખેલી શેકેલી કેરીમાંથી એક મસ્ત મજાની આ દાળ સાથે ખવાય ને તેની વાનગીમાં. તો શેકેલી કેરીના 2 ચીવના ટુકડા કરી લીધા છે, સાથે મરચાના પણ ટુકડા કરી લીધા છે. હવે આ બંનેને ખાંડણીમાં વાટવા માટે ઉમેર્યું. અને આ વાનગી હું તમને એમ જ કહીશ કે મિક્સરના બદલે ખાંડણીમાં બનાવો ને તો તેનો રિયલ ટેસ્ટ આવશે. તેની સાથે ચોપ કરેલું અડધું ઇંચ આદુ અને થોડી એવી કોથમીર ઉમેરી દેવાની. હવે બધું દસ્તા વડે વાટવાની શરૂઆત કરવાની છે. કેરી છે ને તે શેકાયેલી છે એટલે થોડી સોફ્ટ આ રીતે પ્રેસ કરતા જઈ અને વાટશું ને એટલે આરામથી વટાઈ જશે. અહીં આપણે આ સ્મૂથ મિશ્રણ ના બનાવતા બધું વટાઈને અધકચરું આવું મિશ્રણ તૈયાર થાય ને એટલે તેમાં ઉપરથી 1/4 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ગોળ અને અથાણાનો મેથીનો મસાલો જે રેડીમેડ મળે છે અને તે બનાવવાની રીત પણ મેં લાઈવ વિડીયોમાં બતાવી છે. તે મેથીનો મસાલો 1 ટીસ્પૂન જેટલો ઉપરથી ઉમેરી દઈશ અને ફરીથી આ રીતે વાટી લેવાનું છે. આ ચટણી કહો, અથાણું કહો કે સંભારો, પરંતુ આપણે જે દાળ બનાવી છે ને તેની સાથે આ મિક્સ કરીને ચાખીએ ને એટલે સ્મોકી ફ્લેવર સાથે બનતો અલગ જ સ્વાદ અને ખરેખર મોંમાં સ્વાદનો ચટકારો લાવી દે. પરોઠા, થેપલા બધાની સાથે ખાઓ ને એટલે શાકની પણ જરૂર ના પડે. અધકચરા આવા ટુકડા સાથે બનેલી આ ચટણીને આપણે હવે એક બોલમાં કાઢી લેવા. બીજી સાઈડ દાળ પર ઉકળી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તેને સમારીને કોથમીર વડે ગાર્નિશ કરી ગેસ પરથી નીચે ઉતારી લેશું. અને હવે પીરસવા માટે મેં સાદા ભાત બનાવ્યા તે આ રીતે પીરસી દઈ અને તેમાં કેરીની સ્મોકી ફ્લેવર સાથે બનેલી ઘટ દાળ પીરસી દઈશું. આ દાળનો સ્વાદ ખરેખર ખાટો, મીઠો અને અલગ જ ખાતા મન ન ભરાય ને તેવો આવે. અને એટલું સરસ બને છે ને કે ઉનાળામાં તમે એકવાર બનાવશો ને એટલે મારા ઘરમાં તો બધાએ કહ્યું કે હવેથી જ્યાં સુધી કાચી કેરી મળે છે ને ત્યાં સુધી આ જ રીતે દાળ બનાવશે અને તમારા ઘરમાં પણ ચોક્કસથી કહેશે. અને ભાત અને ઘાટી દાળ સાથે ઉપરથી થોડી એવી સ્મોકી કેરી અને શેકેલા મરચા સાથે બનેલી ખાટી મીઠી અથાણાના સ્વાદની આ ચટણી પીરસીએ ને એટલે એક વખત તમે આ કોમ્બો રાતે જરૂરથી બનાવજો અને નવા સ્વાદનો છતાં મોંમાં યાદ રહી જાય ને તેવી આ વાનગી બનશે. તમે આખો ઉનાળો બનાવતા જ રહો એ વાત ચોક્કસ. અને હા, તમને આ રેસીપી ગમી હોય ને તો આ વિડીયોને લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.